મુંબઈના બોરીવલી સ્થિત વીર સાવરકર ગાર્ડનમાં આજે સમય સંદેશની ટીમ પહોંચી સિનિયર સિટીઝન ગ્રુપને મળવા. ઉંમર ભલે 55થી વધુ હોય, પરંતુ દિલ આજે પણ બાળક જેવું યુવાન છે. કુંદનબેન વાલિયા, મમતાબેન ઠક્કર, મીનાક્ષીબેન ગણાત્રા, માલતીબેન સંપટ, મધુબેન ગાંધી, પૂર્ણિમાબેન પુજારા, વર્ષાબેન સિદ્ધપુરા, વીણાબેન પંચાલ, આરતીબેન ગાંધી, હેમાબેન શાહ અને શાલિનીબેન પાટીલ જેવા સભ્યો દરરોજ અહીં ભેગા થાય છે. તેઓ સાથે મળીને વોકિંગ, યોગા, મ્યુઝિકલ અને સિંગિંગ ઇવેન્ટ્સ, ઇન્ડોર ગેમ્સ, હાઉસી, કિટી અને પોટ પાર્ટી જેવી અનેક પ્રવૃત્તિઓ કરીને જીવનને આનંદભર્યું બનાવે છે. ઘરના કામમાંથી થોડો સમય કાઢીને તેઓ પોતાને સમય આપે છે અને જીવનને પૂરું એન્જોય કરે છે. તેમનો સંદેશ સ્પષ્ટ છે: સ્વસ્થ અને ખુશ રહેવું હોય તો ઉંમર વધી છતાં દિલથી બાળક બનીને જીવન જીવવું ખૂબ જરૂરી છે. નમસ્તે, હું પારુલ કાપડિયા, સમય સંદેશ ન્યૂઝ રિપોર્ટર, મુંબઈ. આજે આપણે આવ્યા છે બોરીવલીમાં, જ્યાં વીર સાવરકર ઉદ્યાન છે. તે મુંબઈમાં સ્થિત છે. આજે આપણે એવા લોકોને મળશું જેમની ઉંમર તો 55ની પણ દિલ બચપનનું છે. તો ચલો મળીએ. હેલો એવરીવન, કેમ છો બધા? ચલો આપણે બધાનું નામ જાણી લઈએ. પહેલા જોરથી બોલો આંટી. મારું નામ કુંદન બળિયા છે. આમનું નામ છે કુંદનબેન. મમતાબેન. થેન્ક યુ. મમતાબેન. મીનાક્ષી ગણાત્રા. મીનાક્ષીબેન. થેન્ક યુ. માલતી સંપત. માલતીબેન. મધુબેન ગાંધી. મધુબેન. પૂર્ણિમાબેન પુજારા. પૂર્ણિમાબેન. વર્ષા સિદ્ધપુરા. વર્ષાબેન. વીણા પંચાલ. વીણાબેન. આરતી ગાંધી. આરતીબેન. હેમા શાહ. હેમાબેન. હું શાલિની પાટીલ. શાલિનીબેન. હેલો એવરીવન, આજે અમે જાણીએ કે તમે અહીંયા રોજ ગાર્ડનમાં આવીને કરો છો શું? પારુલબેન તથા રાહુલભાઈ, સમય સંદેશમાંથી આપનો આભાર. અમે અહીંયા ગાર્ડનમાં આવીએ છીએ, સિનિયર સિટીઝનો. અમે અહીંયા હાઉસી રમીએ છીએ, સમૂહ પ્રાર્થના કરીએ છીએ, સંજોગોને જે અનુરૂપ હોય એવી રીતે સમૂહ પ્રાર્થના કરીએ છીએ. અમે મહિનામાં એકવાર કીટી પાર્ટી કરીએ છીએ. અમે ગાર્ડનમાં ફરીએ છીએ, પછી ડ્રામા જોવા જોઈએ છીએ, પિક્ચર જોવા જઈએ છીએ અને અમે અમારી રીતે ઘરના કામકાજ પતાવીને ખૂબ આનંદ કરીએ છીએ અને પ્રેમથી બધા રહીએ છીએ. અરે વાહ, બહુ સરસ હતો. ચલો હવે આપણે બીજા કોઈ પાસેથી જાણીએ. તો આ એક ગ્રુપ એવી રીતનું છે કે એની અંદર આપણે બધા દુઃખો ભૂલી જઈએ અને અમુક બીમારીઓ એવી હોય છે કે આપણે સાથે હોઈએ તો એ બીમારીમાંથી પણ ઝડપથી બહાર આવી જઈએ છીએ. તો સાથે રહેવાથી અને આનંદ કરવાથી જે આપણું દર્દ છે એ ઘણું ઓછું થઈ જાય ને એમાં રિકવરી એ ફાસ્ટ થાય છે આપણી. અને આ અનુભવ મને પોતાને છે, કારણ કે મારું બાયપાસ થયેલું છે. અરે વાહ, તો હવે હેલ્ધી રહેવા માટે રોજ ગાર્ડન આવવું પડશે ખરા. હા, ચલો આ પૂર્ણિમાબેન કંઈક કહેવા માંગે છે. અમે અહીંયા આવીએ છીએ તો એન્જોયમેન્ટ અમને બહુ જ મળે છે. અહીંયા આવીને અમારું માઇન્ડ એટલું ફ્રેશ થઈ જાય છે કે કોઈ ટેન્શન જેવી ચીજ રહેતી નથી અમારે માટે કંઈ. એટલે અમે તો અહીંયા આગળ ગાર્ડનના મેમ્બર પણ છીએ. સિનિયર સિટીઝને મેમ્બર બનાવ્યા છે અહીંયા આગળ સાવરકરમાં. તો અમે એમાં મેમ્બરશીપ પણ લીધેલી છે. એટલે અમને તો રોજ એન્જોયમેન્ટ મળે. લાઇબ્રેરી ચાલે છે તો લાઇબ્રેરી લઈએ, અંતાક્ષરી રમે છે તો અંતાક્ષરી રમીએ, હાઉસી રમીએ છીએ. એટલે અમને તો એટલી બધી આનંદની વાત છે કે પૂછો મત. તો હું બરાબર જ બોલી કે ઉમર 55 की और दिल 55 का, बराबर ने? चलो मधुबेन ने પણ કંઈક કેવું છે. હા, શ્યોર, કેમ નહીં. ઓકે પારુલબેન, હું મધુબેન ગાંધી દહીસર રહું છું. મારો લાઈફનો પ્રિન્સિપલ 3 પ્રિન્સિપલ મેન છે કે બી પોઝિટિવ, બી હેપી એન્ડ એન્જોય ધ લાઈફ. એ મારા 3 પ્રિન્સિપલ છે. હું એ રીતે જ મારું જીવન જીવું છું. મારી ઉંમર 76 છે. તો મને એવું કંઈ લાગતું નથી. અમે રમવામાં ને બધામાં સાથે જઈએ છીએ, ગેટ ટુગેધર રાખીએ છીએ ને ઘણો બધો આનંદ માણીએ છીએ. એટલે અમે અમારું દુઃખ પણ ભૂલી જઈએ છીએ. એન્જોય ધ લાઈફ એવરીબડી. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ.
અમારું સિનિયર સિટીઝનોનું એવું સરસ મજાનું ગ્રુપ છે. અમારા બધા વચ્ચે એટલી મિત્રતા છે કે એવી સાંકળ છે કે એકબીજાને એકદમ જકડીને રાખેલું છે. અને અમારી એજ પ્રમાણેના બધા જ પ્રોગ્રામો અમે જોવા જઈએ છીએ. નાટકો જોઈએ, પિક્ચર જોવા જઈએ, મૂવી જોઈએ, પછી ગાર્ડનમાં આવી રીતે હાઉસી રમવાના પ્રોગ્રામો કરીએ છીએ, હોટલમાં જઈએ છીએ. બધું અમે એન્જોય કરી અને ખૂબ જ મજા કરીએ છીએ. થેન્ક યુ. હલો, હું આરતી ગાંધી. અમે ભલે બધા 70 અપ છીએ, પણ બધાનું અમારું દિલ બધાનું બચપનનું છે, બચપનની ઉપર. અને અમે બધા બહુ સરસ રીતે એન્જોય કરીએ છીએ, પાર્ટી કરીએ છીએ, ડાન્સ પ્રોગ્રામમાં જઈએ છીએ, ઇવેન્ટ પ્રોગ્રામ્સ કરીએ છીએ, હાઉસી કરીએ છીએ, અને અમારી લાઈફ પોઝિટિવ લઈને અમે ખૂબ એન્જોય કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. અમે બધા રોજ મળવા માટે, આનંદ કરવા માટે અને માઇન્ડને ફ્રેશ રાખવા માટે, પોઝિટિવ વાતાવરણ રાખવા માટે મળીએ છીએ અને આનંદ કરીએ છીએ. અમે રોજ સાવરકા ગાર્ડન આવીએ છીએ, એન્જોય કરીએ છીએ, ખુશ રહીએ છીએ અને અમે જિંદગીના આગળ હેલો, હું શાલિની પાટીલ છું. સાવરકર ગાર્ડનમાં हमेशा आती हूँ. सावरकर गार्डन में आती हूँ रोज़. मैं मेंबरशिप लिए है सावरकर गार्डन का. कैरम खेलती हूँ, बहुत मज़ा आती है कैरम खेलने में. गाना गाने का और डांस करने का बहुत शौक है मुझे. फाइन. મમતા એક જ બાત. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અમને બહુ મજા આવે છે સાથે રહીને ફરવાની. બહુ કરતા હોઈએ, બહારગામ બી જતા હોઈએ, નાની નાની ટૂર બી કરતા હોઈએ. બહુ ટૂરો કરી છે ઇન્ડિયામાં બી અને ઇન્ટરનેશનલ ટૂર બી કરવાની હતી, પણ હવે દુબઈમાં થોડું છે પ્રોબ્લેમ. પણ અમે અહીંયા ગાર્ડનમાં તો મળીએ, બધાના ઘરે બી ક્યારેક ગેટ ટુગેધર, કોટ પાર્ટી એવું બધું રાખીએ છીએ. બહુ જ આનંદ કરીએ છીએ. ઘરમાં હોઈએ તો આખો દી કામ કરવું પડે, થોડી વાર નીકળી જઈએ બહાર આનંદ કરવા. થેન્ક યુ. તો જોયું મિત્રો, આ લોકો આ ઉંમરે પણ કેટલું એન્જોય કરે છે. જેમ કે મ્યુઝિકલ પાર્ટી, ડબ્બા પાર્ટી. નેક્સ્ટ ટાઈમ તો હું ડબ્બા પાર્ટીમાં તો હું આવવાની જ છું, હને? તો જો તમારે પણ તમારી લાઈફ આવી જ રીતે એન્જોય કરવી હોય, સ્વસ્થ રહેવું હોય અને મસ્ત રહેવું હોય ને, તો આ લોકોની જેમ મોટી ઉંમરે બાળક બનવાનું ભૂલતા નહીં. હા, હું પારુલ કાપડિયા, સમય સંદેશ રિપોર્ટર, મુંબઈ.